રાજસ્થાનના જયપુરમાં જે સવાઈ માનસી હોસ્પિટલ આવેલી છે, જેના આઈસીયુ વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. ઝેરી ધુમાડો નીકળ્યો હતો અને ટ્રોમા આઈસીયુમાં 11 દર્દીઓ હતો જ્યાં આગ છે તે ફેલાઈ હતી તેવા સમાચારો છે. જયપુરના સવાઈ માનસી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગમાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. ખાસ કરી અને સોમવારે વહેલી સવારે રાજસ્થાનના જયપુરમાં જે સવાઈ માનસી હોસ્પિટલ આવેલી છે, જેના આઈસીયુ વોર્ડમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં 8 દર્દીના મૃત્યુ થયા હોવાનું અધિકારીએ જણાવ્યું છે, જેમાં 3 મહિલાઓ છે અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. આગ લાગવાના કારણ અંગેની જો વાત કરીએ તો જે ટ્રોમા સેન્ટર છે તેના ઇન્ચાર્જ ડોક્ટર અનુરાગ ધાકડે જે પ્રમાણે માહિતી આપી છે તે પ્રમાણે ટ્રોમા આઈસીયુમાં શોર્ટ સર્કિટ થઈ હતી, જેના કારણે આ આગ છે તે ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઝેરી ધુમાડો નીકળ્યો હતો અને ટ્રોમા આઈસીયુમાં 11 દર્દીઓ હતો જ્યાં આ આગ છે તે ફેલાઈ હતી તેવા સમાચારો છે. આમ જોઈએ તો આ હોસ્પિટલમાં છે તે 24 દર્દીઓ દાખલ હતા. ટોટલ 2 વિભાગ છે આઈસીયુના, જેમાં એક ટ્રોમા આઈસીયુ છે, બીજું સેમી આઈસીયુ છે. ઘટના સમયે ટોટલ 24 દર્દીઓ, જેમાંથી 11 ટ્રોમા આઈસીયુમાં હતા, 13 છે તે સેમી આઈસીયુમાં દાખલ હતા. અને ટ્રોમા આઈસીયુમાં છે તે આગ છે તે શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. ત્યારબાદ ઝેરી ગેસ છે તે પણ લીકેજ થયો હતો. સમગ્ર જે બનાવ હતો તેને લઈને હોસ્પિટલના અધિકારીઓએ જે પ્રમાણે માહિતી આપી છે કે મોટાભાગના જે ગંભીર દર્દીઓ હતા તેઓ આ આગના કારણે બેભાન થઈ ગયા હતા અને ટ્રોમા સેન્ટરની જે ટીમ છે, જે નર્સિંગ સ્ટાફ છે, તેના દ્વારા વોર્ડ બોયઝ દ્વારા છે તે તાત્કાલિક ધોરણે છે ટ્રોલીમાં લોડ કરી અને દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ શરૂઆતમાં 6 જેટલા દર્દીઓની હાલત ગંભીર હતી. તેમને સીપીઆર આપી અને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેમને બચાવવામાં જે હોસ્પિટલનો સ્ટાફ છે તે નિષ્ફળ રહ્યો હતો. અને હાલ જે પ્રમાણેની વિગતો છે તે પ્રમાણે આ જે દુર્ઘટના બની છે તેમાં કુલ 8 દર્દીઓના દાઝી જતા મૃત્યુ નિપજ્યા છે, જેમાં 3 મહિલાઓ અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. નમસ્કાર.